જેવી હવામાન ખાતાએ આગાહી કરી કે ગુજરાતમાં ભારે વરસાદ, અતિ ભારે વરસાદ થશે, તરત જ અમારા સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એણે દરેક જિલ્લામાં દરેક 2 જિલ્લા દીઠ એક મંત્રી અને દરેક જિલ્લા દીઠ એક પ્રભારી સચિવ જે તે જિલ્લાના એને આદેશ કર્યો કે તમે જિલ્લા મથકે જાઓ, સ્થાનિક તંત્ર સાથે મદદમાં રહ્યો અને અતિવૃષ્ટિ દરમિયાન લોકોને કોઈ જાતની તકલીફ ન થાય એના માટેની કામગીરી કરો. એના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પ્રભારી સચિવ શ્રી રાહુલ ગુપ્તાજી છેલ્લા 2 દિવસથી અહીંયા રાજકોટ ખાતે નિવાસ કરી અને આખી પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખી રહ્યા. હું પોતે રાજકોટ ખાતે આવ્યો અને રાજકોટ જિલ્લાના વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે મેં મિટિંગ રાખી, આખી પરિસ્થિતિની સમીક્ષા કરી. અતિવૃષ્ટિ દરમિયાન જ્યાં જ્યાં જે કોઈ તકલીફ નાની મોટી પડી હોય એની માહિતી મેળવી અને હવે આ સ્થિતિમાંથી પૂર્વવત સ્થિતિમાં આવવા માટે શું કરવું એના માટે તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું. પદાધિકારીઓ પાસેથી સૂચનો મેળવવા અને એ સૂચનોનો યોગ્ય અમલ થાય એના માટે તંત્રના જવાબદાર અધિકારીઓને સૂચના આપી. આજે મેં સમીક્ષા મિટિંગ લીધી. દરમિયાન મને જે અધિકારીશ્રીઓ તરફથી માહિતી આ 2 દિવસની અતિવૃષ્ટિ દરમિયાન તંત્ર દ્વારા થયેલી કામગીરી અંગે મને જે માહિતી મળી એ મેં આપને બધાને શેર કરી છે. એટલે મને આનંદી વાતનો છે કે સતત વરસતા વરસાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણું ગુજરાતનું તો કાયમ માટે વખણાય છે, એની કામગીરી ખૂબ ઉત્તમ રહી છે. લોકોને સતત મદદરૂપ થવા માટે અને લોકોને કોઈ જાતની તકલીફ ન પડે એના માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ બંને સાથે મળી અને રાજકોટ શહેર અને જિલ્લામાં ખૂબ સુંદર કામગીરી કરી છે. આનંદની વાત તો એ છે કે બોલબાલા જેવા ટ્રસ્ટે 1 લાખ ફૂડ પેકેટ આપવાની તૈયારી બતાવી. એટલે આવી સંસ્થાઓ પણ ખૂબ સુંદર કામગીરી કરી રહી છે. રામકૃષ્ણ મિશન હોય, બોલબાલા ટ્રસ્ટ હોય, આ બધી સમાજની સંસ્થાઓ સમાજની આર્થિક વેળાએ ખૂબ મદદરૂપ થવાની ભૂમિકા ભજવી રહ્યા છે.